લંકાની સળગતી રાત. રાવણના મહેલની આસપાસ અંધકાર અને અહંકાર છવાયેલો હતો. એ સમયે એક નાનકડો વાનર, પણ અસીમ શક્તિ ધરાવતો હનુમાન દાદા. રાવણે હનુમાનજીને બાંધીને પૂછ્યું, તું કોણ છે જે મારી લંકામાં આવીને વિનાશ ફેલાવે છે? હનુમાનજી શાંતિથી બોલ્યા, હું તો શ્રીરામનો દાસ છું, અને દાસની શક્તિ તેના સ્વામી જેટલી જ હોય છે. રાવણ હસ્યું અને આગ લગાવવાનો આદેશ આપ્યો. પણ જે આગ અહંકારથી સળગાવવામાં આવી હતી, એ આગ ભક્તિ સામે ટકી ન શકી. હનુમાનજીનું પૂંછડું સળગ્યું, પણ એ પૂંછડું લંકાનો અંત બની ગયું. એક જ છલાંગમાં મહેલ, સોનાના દરવાજા, અહંકાર બધું ભસ્મ. પણ યાદ રાખજો, હનુમાન દાદાએ કોઈ નિર્દોષને નુકસાન ન કર્યું. એમને વિનાશ નહીં, ધર્મનો સંદેશ આપવો હતો. લંકા છોડતા પહેલા હનુમાનજી બોલ્યા, જ્યાં અહંકાર છે ત્યાં અંત નક્કી છે, અને જ્યાં શ્રીરામનું નામ છે ત્યાં હંમેશા વિજય છે. અંતિમ સંદેશ. હનુમાન દાદાની સાચી શક્તિ બળ નહીં, પરંતુ અડગ ભક્તિ